જ્યારે હું આ મીટિંગની માટે જ્યારે તૈયારી કરી રહ્યો હતો, મેં પ્રભુને પ્રશ્ન પૂછ્યો કે આખરે પ્રભુ તમારે કેમ આવવું છે? મેં પ્રભુ ઈસુને પ્રશ્ન પૂછ્યો, આખરે તમે આવવાના કેમ છો? મને બતાવો. વાય ડુ યુ વોન્ટ ટુ કમ? શું જરૂર છે અહીંયા આવવાની? પ્રભુએ મને 2 જવાબો આપ્યા, અને જેમાંથી પ્રભુ એમ કહેવા માંગતા હતા કે સમય પૂરો થયો છે, માટે હું આવવા માંગુ છું. હાલેલુયા. તે કહે છે કે સમય પૂરો થયો છે, માટે હું આવવા માંગુ છું. પણ મેં કહ્યું કે હજુ તો ઘણા બધા લોકો દૂર છે. પ્રભુ કહે છે, મેં તમને પૂરતો સમય આપ્યો છે. મેં તમને પૂરતો સમય આપ્યો છે, અને મને શંકા છે. એ કહે છે કે નૂહના સમયની અંદર 120 વર્ષ આશરે પ્રચાર કરવામાં આવ્યા, પણ 8 જ લોકો બચી શક્યા. સોદોમ અને ગોમોરાની અંદર દૂતોને મોકલવામાં આવ્યા, ફક્ત 3 લોકો બચી શક્યા. પ્રભુ કહે છે, હું જાણું છું આ પેઢી મારી તરફ ફરવા માટે તૈયાર નથી. સમય પૂરો થયો છે. મેં લોકોને પૂરતો સમય આપ્યો છે, અને માટે હું આવી રહ્યો છું. પણ વાલાઓ, તેનું આવા પાછળનું જે કારણ છે તે બહુ મોટું છે. કેમ કે તે બ્રહ્માંડનો બનાવનાર છે, સર્વસ્વનો ઉત્પન્ન કરનાર છે, સર્વ સૃષ્ટિનો બનાવનાર છે, માણસના નસકોરોમાં જીવનનો શ્વાસ ફૂંકનાર તે છે. તે જાણે છે ભવિષ્યને. જો કદાચ તમે કે હું આપણે ભવિષ્યને નથી જાણતા, પણ આકાશ તથા પૃથ્વીનો પ્રભુ ભવિષ્યને જાણે છે. વાલાઓ, તેણે ભવિષ્યને જોવું છે, માટે તે ઉતાવળ કરી રહ્યો છે.